ગીતામાં મને ગમતા પદો છે એટલે લતો હું છું. તો ભક્ત હે તું હરિરૂપ બનાયા. ભગવાન ભક્તોને માટે આવે છે. ભક્તોને બોધ મળે, ભક્તોને આનંદ મળે એવી લીલાઓ કરે છે. અને ભગવાન સ્વધામ જાય પછી ધર્મ ક્યારે? આવા ભક્તો, આવા વૈષ્ણવોના જીવનમાં, એના ચરિત્રમાં. ધર્મ ક્યારે? નરસિંહ મહેતાના ચરિત્રમાં, મીરાબાઈના ચરિત્રમાં, ચૈતન્ય દેવના ચરિત્રમાં. ધર્મ ખાલી પોથીના પાનામાં લખાયેલો નથી હોતો. લિખિત ધર્મ કે ઉચ્ચરિત ધર્મ, એના કરતા આચરિત ધર્મ છે એનો મહિમા છે. એટલે ધર્મ ચર્ચા ભલે ગમે એટલી થાય, મહત્વ છે ધર્મચર્યાનું. તો જ્યાં ધર્મચર્યા છે એટલે કે આચરણ છે, એવા સંતોના, મહાપુરુષોના જીવનમાં ધર્મ રહે. ભગવાનના 24 અવતાર થયા. આમ તો અવતારો અસંખ્ય છે, આવું ભાગવત કહે છે. અવતારા યસંખ્યેયા. એમાંથી કેટલાય અવતારો અંશાવતારો હોય છે, કેટલાય કલાવતાર હોય છે, કેટલાય આવેશાવતાર પણ હોય છે. પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણ પૂર્ણાવતાર છે. પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર બન્યા, બ્રહ્મચર્યનું પાલન. બીજો અવતાર દેવર્ષિ નારદનો, ભગવાન વરાહનો. મનુ અને શત્રુપા એના દાંપત્ય માટે ભગવાને જળમાંથી પૃથ્વીને બહાર કાઢી. ત્રીજો અવતાર દેવર્ષિ નારદનો, વાનપ્રસ્થીઓને માટે વિશેષ કરીને ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો. ચોથો અવતાર ભગવાન નરનારાયણનો, બદ્રિકાશ્રમમાં તપ કર્યું. આ સંન્યાસીઓના આરાધ્ય દેવ છે. સંન્યાસમાં તપ કરવાનું હોય છે. પાંચમો અવતાર ભગવાન કપિલ, માતા દેવહૂતિને સાંખ્ય દર્શનનો ઉપદેશ કર્યો. આપણે ત્યાં 6 દર્શન, એમાં સાંખ્ય એ પહેલું અને સૌથી પ્રાચીન, મોટાભાગના વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે સૌથી પહેલું અને પ્રાચીન દર્શન છે. 6 દર્શન છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, એટલે કે વેદાંત. તો ભગવાન કપિલે સાંખ્ય દર્શનનો ઉપદેશ માં દેવહૂતિને કર્યો. છઠ્ઠા અવતારે ભગવાન અત્રિ અનસુયાને ત્યાં દત્ત બનીને પ્રગટ થયા. દત્ત ભગવાને પ્રહલાદને, અલર્કને, યદુને, આ બધાને જ્ઞાનોપદેશ કર્યો. ભગવાન સચ્ચિદાનંદ છે ને, એટલે ભગવાનના અવતારો પણ કેટલાક સતતત્વ પ્રધાન છે, કેટલાક ચિદ તત્વ પ્રધાન છે, અને કેટલાક પ્રભુના અવતારો આનંદ પ્રધાન. રામાવતાર સતતત્વ પ્રધાન, વ્યાસ અવતાર, કપિલ અવતાર, દત્ત અવતાર, આ બધા ચિદ તત્વ પ્રધાન. અને શ્રી કૃષ્ણ આનંદ તત્વ પ્રધાન. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ ઘન છે. આચાર્યો કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના આ ત્રણેય ગુણોથી એમની 3 શક્તિ પ્રગટ થઈ છે. સતતત્વથી રૂક્મિણી પ્રગટ થયા, ચિદ તત્વથી શ્રી યમુનાજી, દ્વારકાની લીલામાં એ કાલિંદીજી, ભગવાનના આનંદ તત્વથી શ્રી રાધિકાજી પ્રગટ થયા. માટે શ્રી રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તિ છે. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય
વયમ નમઃ. ભગવાનનો 7મો અવતાર યજ્ઞ નારાયણ તરીકે થયો. યજ્ઞાવતાર ભગવાન, એવી અદ્ભુત કથાઓ છે ભાગવતમાં. માતા આકુતિ અને પિતા રુચિ ઋષિ. તમે નામ તો જુઓ. રુચિ ઋષિ અને આકુતિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. સમજાય છે? રુચિ ઋષિ. રુચિ એટલે ઈચ્છા. ઋષિની ઈચ્છા હંમેશા પારમાર્થિક હોય. યજ્ઞ કરવો છે, આ રુચિ ઋષિ. આપણે બોરીવલીમાં આવો ભાગવત જ્ઞાન યજ્ઞ કરવો છે, આ ઈચ્છા એ જ રુચિ ઋષિ. અને ઈચ્છા કરવા માत्रથી बात नहीं बनेगी ना, पुरुषार्थ करना पड़ेगा उसके लिए. कितने महीनों की मेहनत लगती है. ये जे मेहनत છે, ये जे पुरुषार्थ છે, એનું નામ આકુતિ. આકુતિ એટલે કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ. જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ એ દેવહૂતિ, એનાથી કપિલ ભગવાન પ્રગટ થાય છે. અને મનુ મહારાજની બીજી પુત્રી આ આકુતિ એ કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ છે. અને એ જ્યારે રુચિ ઋષિને પરણે છે એટલે તમારી ક્રિયા, તમારું કર્મ યજ્ઞની ઊંચાઈને પ્રાપ્ત કરે, તમારું કર્મ યજ્ઞમય બને, ત્યારે એ રુચિ ઋષિ આકુતિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થાય છે. લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા સાથે સાથે પ્રગટ થયા એવું ભાગવતમાં લખ્યું છે. આ દક્ષિણા યજ્ઞ પુરુષ ભગવાનને પરણ્યા અને એનાથી અમને 12 પુત્ર થયા. તોષ, પ્રતોષ, ભદ્ર, સંતોષ આદિ આદિ. એનો મતલબ એ છે કે યજ્ઞ દક્ષિણા સમેત તમે યજ્ઞ કરો ને ત્યારે આ 12 પ્રકારના ફળ તમને મળે. દક્ષિણા લક્ષ્મીના અંશરૂપ છે. યજ્ઞ, આવા યજ્ઞોમાં વપરાતી ધનવાનોની સંપત્તિ એ દક્ષિણા છે. ભગવાનના કાર્યમાં વપરાતી ધનવાનોની સંપત્તિ એ દક્ષિણા છે. અને એ દક્ષિણાને જ્યારે આ યજ્ઞ સાથે આપણે પરણાવીએ, એટલે કે આવા યજ્ઞ કાર્યમાં લગાડીએ, ત્યારે આ 12 પ્રકારના ફળ પ્રાપ્ત થાય. તોષ, પ્રતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ, આવા 12 પુત્ર છે. એટલે કે આ 12 પ્રકારે ફળ પ્રાપ્ત થાય. યજમાનનું કલ્યાણ થાય, યજ્ઞ કરનારાનું કલ્યાણ થાય, યજ્ઞ કરનારાનું કલ્યાણ થાય. 8મા અવતારે માતા મેરુદેવીથી નાભી રાજાને ત્યાં ભગવાન ઋષભદેવ પ્રગટ થયા. એમણે પરમહંસના ધર્મનું સ્થાપન કર્યું. વૈષ્ણવો જે ઋષભદેવને 8મો અવતાર કહે છે, જૈન પરંપરામાં એને પ્રથમ તીર્થંકર માનવામાં આવે છે. એમનું બીજું નામ છે આદિનાથ. 9મા અવતારે ભગવાન પૃથુ બન્યા. પૃથુના રૂપમાં પ્રગટ થયા અને રાજાના ધર્મ શું છે એ બતાવ્યું. શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ? શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોય કે ધર્મ નિરપેક્ષ? આ બધી ચર્ચા છે ભાગવતમાં. શાસન વ્યવસ્થા પંથ નિરપેક્ષ ભલે હોય પણ ધર્મ નિરપેક્ષ ન હોવી જોઈએ. પૃથુ ભગવાને
રાજાનું કર્તવ્ય શું છે તે બતાવ્યું. 10મો અવતાર તે મત્સ્ય નારાયણ, 11મો કૂર્મ અવતાર, 12મો ધન્વંતરી અવતાર. ભગવાન ધન્વંતરી જ્યારે સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવોએ ભેગા મળીને આ કાર્ય કર્યું. ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. પછી મોહિની અવતાર, ભગવાને મોહિની રૂપ બનાવી દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. देखो, दैवी और आसुरी वृत्ति सृष्टि के आरंभ से ही है. देवो ने દૈત્યો એક જ બાપના દીકરા છે. ભાગવત કહે છે એની માં જુદી જુદી છે. કશ્યપ ઋષિને અદિતિથી જે થયા એ આદિત્યો એટલે કે દેવતાઓ, અને એ જ કશ્યપ ઋષિને પોતાની બીજી પત્ની દીતિથી જે છોકરા થયા એ દૈત્યો. सृष्टि आरंभ थी ज अच्छाई और बुराई दोनों साथ साथ है. दोनों आपस में लड़ते भी रहते हैं, लेकिन दोनों से ही दुनिया चलती है. जुओ, આપણા શરીરમાં જે રોગ છે ને એ કાં તો વાતને કારણે થાય, કાં પિત્તને કારણે થાય, કાં કફને કારણે થાય. વાત પિત્ત કફ વિષમ થાય અને વિકૃત થાય તો અનેક પ્રકારના રોગો થાય. તો કોઈ એમ કહે કે તો પછી વાત પિત્ત અને કફને શરીરમાંથી કાઢી નાખો, હાવ ગુજરી જવાય. એવું ના કરાય. વાત પિત્ત કફ ત્રણેયની જરૂર છે. માત્ર એ વિકૃત ન થાય એ જોવાનું. એમ દેવો અને દાનવો બંને થકી દુનિયા ચાલે છે સાહેબ. હાજી, દ્વૈત કા નામ દુનિયા હૈ. સાયકલ ચાલે ને તો બે પેડલ જોઈએ, યિન અને યાંગ બંને જોઈએ. द्वैत से दुनिया चलती. नेगेटिव અને પોઝિટિવ એ બંને હોય. સર્કિટ પૂરી થવી જોઈએ તો લાઇટ ચાલે, તો माइक ચાલે. मुख्य बात यह है कि कभी कभी आसुरी वृत्ति हावी हो जाती है, कभी कभी दैवी वृत्ति हावी हो जाती है, कभी कभी हमारे अंदर की अच्छाई जागृत हो जाती है, कभी कभी अपने अंदर की बुराई. क्रोध ऐसा सवार हो जाता है दिमाग पे कि आदमी न बोलने की चीजें बोल देता है. अरे यहां तक मारा मारी में किसी की हत्या तक कर देता है, बाद में पछताता है क्योंकि क्रोध हावी हो गया, काम हावी हो गया, बलात्कार कर दिया और हत्या भी कर दी. छोटी छोटी बच्चियों के साथ बलात्कार करते हैं. ये विकृत काम है. तो काम ने हाव हटावी दो जो दुनिया में थी. सृष्टि जागड़ नहीं बढ़े. लोभ यदि कंट्रोल में नहीं रहा तो वही लोभ पाप कराता है, गलत काम कराता है. पण लोभ पाछो हाव न होय तो तमारी कंपनी नो ग्रोथ केम थाय? तमे केम आगळ वधो? कि आ वर्षे આટલું કમાણા તો નેક્સ્ટ યરનો અમારો ટાર્ગેટ છે કે ઓછામાં ઓછો 20% ગ્રોથ થવો જોઈએ. ગ્રોથ ઇઝ લાઈફ. કામ, ક્રોધ, લોભ ત્રણેયની ગ્રહસ્થને જરૂર છે, એના વગર પણ નહીં ચાલે. પણ એના આવેગ અનકન્ટ્રોલેબલ થઈ જાય ત્યારે ખોટું કરાવે છે, ત્યારે ત્રણેય દુશ્મન બનીને પાપ કરાવે છે. काम एष क्रोध एष रजोगुण समुद्भव
મહાશનો મહાપાપમાં વિદ્યે નમિહ વૈરિણમ. ભગવદ્ ગીતા. અને રામચરિત માનસમાં ભગવાન રામ સમજાવે છે, તાતતીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામ મહા કરહિ નિમિષ મહુછોભ. કંદમૂળ ફળ ખાવાવાળા મુનિઓના મનમાં પણ હલચલ પેદા કરી નાખવાની તાકાત ધરાવે છે આ કામ ક્રોધ લોભ. તો પાણીપુરીને પાઉંભાજી ઝાપટનારા આપણે અને એટલા માટે સંયમની બ્રેક હોય એ બહુ જરૂરી છે. लेकिन द्वैत से चलती है दुनिया और द्वैत से बनी है दुनिया. एक पेडल थी साइकिल न चाले. तो देवो અને દૈત્યો સૃષ્ટિના આરંભથી છે. एक ही बाप की संतान है, दोनों की मां अलग अलग है. પુરાણની આ કથા બહુ મોટો સંદેશો આપી જાય છે. અદિતિ એટલે અભેદ બુદ્ધિ, દીતિ એટલે ભેદ બુદ્ધિ. અભેદ બુદ્ધિથી આદિત્યો દૈવી ગુણો ઉત્પન્ન થાય છે. અભેદ બુદ્ધિ જ્ઞાનીને હોય છે. ભેદ બુદ્ધિ અજ્ઞાનને કારણે થાય. અને જ્યાં જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં દૈત્યો. તમે ધૃતરાષ્ટ્રની ભેદ બુદ્ધિને કારણે ધૃતરાષ્ટ્રની પ્રજા જુઓ, અધર્મ. ભગવદ્ ગીતાનો પ્રારંભ જ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય અને ધૃતરાષ્ટ્રના પ્રશ્નમાં જ ધૃતરાષ્ટ્રની ભેદ બુદ્ધિના દર્શન થાય. મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, મામકા પાંડવા કિમ અકુર્વત. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. યુયુત્સવ એટલે યુદ્ધની ઈચ્છાથી સમવેતા ભેગા થયેલા. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મામકાહા મારા પુત્રો અને પાંડવાહા પાંડુના પુત્રો. એ બંનેએ હું કર્યું સંજય, મને માંડીને વાત કરો. 10મા દિવસે જ્યારે ભીષ્મ પડ્યા ને યુદ્ધમાં, પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું, નહીં તો વ્યાસજી આવ્યા હતા, દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરી હતી. તો આંધળા ધૃતરાષ્ટ્ર કે, અરે મારા બાપા, હવે આ દિવ્ય દ્રષ્ટિ એનાથી તમે એમ કહો છો કે તમને ઘેર બેઠા લાઈવ ટેલિકાસ્ટ દેખાશે કુરુક્ષેત્રના યુદ્ધનું, તમે અહીં બેઠા બેઠા જોઈ શકશો. આ જોઈને હું કરવી? એના કરતાં હું આંધળો જોઈ સારું છે. આ કુટુંબના છોકરા બાંધે અંદર અંદર, એ જોઈને મારે શું કરવું છે? બાપા, તમને એવું લાગતું હોય તો આ સંજયને એ દિવ્ય દ્રષ્ટિ આપતા જાઓ. એટલે મારે જ્યારે જાણવાની ઈચ્છા થશે ને ત્યારે સંજયને પૂછી લઈશ. મારે જ્યારે જોવાની ઈચ્છા થશે ત્યારે ટીવી ઓન કરીશ. એટલે પછી વ્યાસ ભગવાને સંજયને દિવ્ય દ્રષ્ટિનું વરદાન આપ્યું. આ બુઢ્ઢો એટલો દંભી અને ખતરનાક છે ધૃતરાષ્ટ્ર. હા, હું કયા કરું? મહાભારતનું જો સૌથી કોઈ ખતરનાક પાત્ર હોય તો દુર્યોધન પણ નહીં, ધૃતરાષ્ટ્ર. દુર્યોધન છે, શકુની છે, કર્ણ છે, દુશાસન છે. આ ચોકડી તો ખરી, પણ સૌથી ખતરનાક હોય તો ધૃતરાષ્ટ્ર છે. એટલો દંભી. શરૂઆતમાં એને એમ હતું કે આ પાંડુ છે ને, પાંડુના છોકરાઓ મરવાના થયા છે. અમારા કેવા બળિયા, 100 છોકરા, ઓલા ખાલી 5. અહીંયા અમારે 11 અક્ષવિણી સેના દુર્યોધનની હારે, અને ઓલાની હારે ખાલી 7 અક્ષવિણી, અને ભીષ્મ જેવા અમારા સેનાપતિ. પાંડવો મરવાના થયા.
નક્કી મારા છોકરાઓનો વિજય થશે. આ અંદરથી ઊંડે ઊંડે ભરોસો હતો અને તેથી આ બુઢ્ઢો અંદરથી બહુ રાજી થતો હતો શરૂઆતમાં. પણ એ તો 10મે દાડે સમાચાર આવ્યા કે ભીષ્મ પડ્યા બાણ શૈયા ઉપર. ત્યારે આને પેલો વેલો આંચકો લાગ્યો, અમારા સેનાપતિ પિતામહ ભીષ્મ અને એ પડ્યા. ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે એટલે ઇન્જર્ડ એન્ડ રિટાયર્ડ એમ મરશે તો નહીં, પણ પડ્યા હવે એ લડશે નહીં. એટલે પેલો આંચકો ત્યારે લાગ્યો આને. પછી ટીવી ઓન કર્યું, એ સંજય બતાવ્યું તો ભાઈ બધું રેકોર્ડિંગ રાઈટ ફ્રોમ બિગિનિંગ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત. એને ભેગા થઈને હું કર્યું મને માંડીને વાત કર. અને પછી સંજય આખી વાત માંડે છે. આપણા લોક સાહિત્યકારોએ ગાયું, આ હું જે કહું છું ને લોક સાહિત્યમાં પણ છે કે સુતને શિરે છતરો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું. સુતને શિરે છતરો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું. હે તે પસાર્યો હાથ ત્યાંની મોભીનું માથું હતું. હે તે પસાર્યો હાથ ત્યાંની મોભીનું માથું હતું. ઈ મોભીનું માથું હતું. ઈ મોભીનું માથું હતું. નિદ્રા હતી લંકેશની અને એને સીતા તણું સપનું હતું. પણ જોયું ઉઘાડી આંખ ત્યાં તો ઈ બાણ રાઘવનું હતું. જોયું ઉઘાડી આંખ ત્યાં તો બાણ રાઘવનું હતું. કુરુક્ષેત્રમાં કુંતાસુતો ને છત્રનો વિભ્રમ હતો. પાંડવોને ના છોડ્યા. કુરુક્ષેત્રમાં કુંતાસુતો ને છત્રનો વિભ્રમ હતો. પણ સિંહાસને ચડવા ગયા ત્યાં તો પગ હેઠ હિમાળો હતો. સિંહાસને ચડવા ગયા પગ હેઠ હિમાળો હતો. કીચકે દીઠ સૈરંદ્રીને ભુજમાં ભીડીને મળવા જતો. કીચકે દીઠ સૈરંદ્રીને ભુજમાં ભીડી મળવા જતો. પણ રુધિરે કહ્યું ભૂલો પડ્યો ઈ ભીમને ભેટ્યો હતો. રુધિરે કહ્યું ભૂલો પડ્યો ઈ ભીમને ભેટ્યો હતો. મહાભારતની કથા. કયો કીચક? વિરાટ રાજાનો હાળો, પાંડવોનો ત્યાં ગુપ્તવાસ અને દ્રૌપદી સૈરંદ્રી દાસી બનીને રહે છે, રાણીની સેવામાં છે. અને રાણીના ભાઈએ નજર બગાડી, હેરાન બહુ કરતો હતો. ભીમસેન રસોઈયા બન્યા. અર્જુન બ્રહ્નલા હિજ્ર ગરજહી અર્જુન હિજ્ર ભયો અરુ ગરજહી ગોવિંદ દેनु ચરાવે. ગરજહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજહી ભીમ રસોઈ પકાવે. ગરજ પડી સબ લોગન में અરુ ગરજ બિના કોઈ આવે ન જાવે. કવિ ગંગ કહે સુન શાહ કબર ગરજહી બીબી ગુલામ રીજાવે. ગરજહી અર્જુન હિજ્ર ભયો અરુ ગરજહી ગોવિંદ ધેनु ચરાવે. ગરજહી દ્રૌપદી દાસી ભઈ और ગરજહી ભીમ રસોઈ પકાવે. તો બ્રહ્નલ્લા બની અર્જુન અને રાજાની છોકરીને ડાન્સ શીખવાડે. બોલો પાંડવોએ શું શું કરવું પડ્યું. ગુપ્તવાસમાં છે. જો પકડાઈ જાય તો પાછો 12 વર્ષનો વનવાસ અને પાછું ગુપ્તવાસ. તે સૈરંદ્રી
બનીને, દ્રૌપદી દાસી બનીને વિરાટ રાજાની રાણીની સેવામાં, અને રાણીના ભાઈએ આ દાસી ઉપર નજર બગાડી. પછી હવે એના આવા સમર્થ ધણી, અને ઓલો આંખ ઉઠાવીને જોવે તો ડોળા કાઢી ન નાખે, પણ હવે પ્રગટ થવાનું નથી. એટલે દ્રૌપદી પાછા ભીમસેનને મળે તો એ છુપાઈને મળવું જોઈએ, અને એમ કોઈને ખબર ન પડે. નહીં તો આ દાસી આ રસોઈયાની અરે શું કરે છે, આ ગુસપુસ શું ચાલે છે તમારે, આ વાત. એટલે ગુપ્ત રીતે મળી અને ભીમસેનને કહ્યું, દ્રૌપદીજીએ જે દાસી બનેલા સૈરંદ્રી, એણે કહ્યું કે આ કીચક છે ને, રાણીનો ભાઈ, એ મને હેરાન બહુ કરે છે. ભીમસેને તરત આંખ્યું ફરી જાય ભીમસેનની, તો કઈ વાંધો નહીં, મળવા બોલાવજે, હું જોઈ લઉં છું એને. વ્યાસ વલ્લભરામ સુરત વાળાનું, વ્યાસ વલ્લભરામ સૂરજરામ એમનું મહાભારત, વ્યાસ વલ્લભરામ સૂરજરામ એનું રાગ રાગીણીમાં મહાભારત તમે વાંચ્યું હોય તો, વૈષમ પાયન એણી પેરે બોલ્યા, સુણ જણને જય રાય, વિસ્તારી તુજને સંભળાવું, દ્રોણ પર્વ મહિમાય. આપણા માણભટ્ટો રાત્રિ કથામાં આ વ્યાસ વલ્લભરામ સૂરજરામનું એ મહાભારત, રાગ રાગણીનો મહાભારત એ સંભળાવતા. તો ભીમસેને કહ્યું કે એને બોલાવી લેજે મળવા માટે, કે ભલે. તો પછી ઓલો કયો કીચક હેરાન કરતો હતો ને, તે એકાંતમાં હાથ પકડવા ગયો. ત્યાં સૈરંદ્રીએ કહ્યું કે અહીંયા નહીં, ફલાણી જગ્યાએ આ સમયે મળજો. ઓહો, ત્યાં તો આને ફૂલ જડિયું છૂટવા માંડી અંદર, કે હા પાડી, હા પાડી, હા પાડી. અને સૈરંદ્રીએ કહી દીધું ભીમસેનને કે ફલાણી જગ્યાએ આ સમયે એને બોલાવ્યો છે. ભીમસેન કે બરાબર, ભલે, હવે તું ભૂલી જા, ચિંતા નહીં કર. પછી ભીમસેન હાડી પહેરીને એ સમયે ત્યાં ઘૂંઘટો તાણી અને બેઠા. અને ઓલો કીચક નવા લુગડા પહેરી, માથે તેલ ફૂલેલ નાખી, કાનમાં અત્તરના પૂંભડા ભરાવી, હાથમાં ગુલાબનું ફૂલ લઈ અને હરક પદુડો, આપણી ભાષાનો શબ્દ છે પાછો, આપણી માતૃભાષાનો હરક પદુડો ત્યાં આવ્યો. એટલે વાહો ફરીને ભીમસેન માથે હાડી ઓઢી ઘૂંઘટ તાણીને બેઠા હતા. એટલે ગુલાબ ઊંઘતો કે આવી આવી, કીધા પ્રમાણે, પ્રોમિસ કર્યું તો એ પ્રમાણે આવી. તો ઓલો કીચક આમ ગુલાબ આપવા જાય તો ભીમસેન પાછા આમ ફરી જાય. અરે કે પ્યારી શર્મા નહીં, શરમાવ નહીં, શરમાવ નહીં. આમ કીધું ને, ત્યાં ભીમસેને ઊભા થઈને આમ હાથ લાંબો કર્યો. ઓહો હો, ત્યાં તો આને હું થઈ ગયું. એ તરત બથમાં દોડ્યો ને ભીમસેને બથમાં લઈ અને પછી જે ભીહો તે લોહીનો કોગળો નીકળી ગયો. અને પછી ભીમસેને આમ બથ ઢીલી કરીને ત્યાં ઢગલ્યો થઈને ફર્યો, પડ્યો નીચે. તો ભીમસેને ઘૂંઘટો ઉછાવીને કીધું, લે મારા નાથ, મારું હેત જીરવાણું નહીં, મારું હેત જીરવાણું નહીં તમને. પછી એમાં એવી કથા કે ભીમસેનને મારી અને એ જે ઓરડો હતો ને, એમાં એક પેટી હતી લાકડાની, એમાં એનો ડેડ બોડી નાખી, ઉપર પેટી ઢાંકી,
તાળું મારી દીધું અને ઉપર પાછું લખ્યું, કયા કીચકને કોણે માર્યો? મેં માર્યો, મેં માર્યો. આમ કરી વાત પૂરી કરીને ભીમસેન તો પાછા રસોઈમાં લાગી ગયા ડ્યુટી ઉપર. અને અહીંયા રાણીના ભાઈ અદ્રશ્ય, ગોતા ગોત થઈ. અને રાણી આહું હારે, મારો ભૈલો ક્યાં ગયો, મારો ભૈલો ક્યાં? ચારે બાજુ ગોતાગોત થઈ. એમાં આ ઓરડામાં આવ્યા ને તો અહીંયા લાકડાની પેટી, એમાં પાછું લખ્યું હતું કે જે આવે એ બધા વાંચે, કયા કીચકને કોણે માર્યો? મેં નહીં, એમાં તો લખ્યું હતું મેં માર્યો, મેં માર્યો. જો એવું બોલે તો પકડાઈ જાય તરત કે કબૂલ્યો, કબૂલ્યો, ગુનો કબૂલ્યો. પછી આપણા કથાકારો રાત્રિ સમયે કથા ચાલતી આ બધી મહાભારતની ને એટલો વિનોદ કરાવતા. અને ત્યારે બીજા તો કોઈ સાધન નહોતા ને, ટીવી નહોતા ને આ બધું કંઈ હતું નહીં. ત્યારે મોટી સભામાં રાત્રિના સમયે આવી કથાઓ સાંભળી અને એમાંથી સંદેશ લેતા હતા. મનોરંજન પણ થતું હતું અને કંઈક શીખવા પણ મળતું હતું. મહાભારતની કથાઓ ઓખા એ રીતનું જ છે ને. ચૈતર મહિનામાં બેનો ઓખારણની કથા સાંભળતા. અત્યારે સાંભળો છો હવે કે ગયું? સાંભળો છો? વાહ! એમાં અનિરુદ્ધ વરની ઘોડલી આવે, ઓખા. હકીકતમાં તો ઉષા, બાણાસુરની પુત્રી, પણ એનું અપરભંશ થયું ઓખા. અને ઓખા હરણ એટલે ઓખાનું હરણ નહીં, ઓખાએ કરાવેલું અનિરુદ્ધનું હરણ. બોલો, એવી જબરી છોકરી. છોકરાને ઉપાડી ગઈ, કિડનેપ કરી લીધો, કરાયો. છોકરાને, ગમતા છોકરાને કિડનેપ કરાવી નાખ્યો પોતાની સખી ચિત્રલેખા દ્વારા. એવી જબરી છોકરી, બાણાસુરની પુત્રી. એવી સરસ કથાઓ છે. વિમન એમ્પાવરમેન્ટની હું વાતો કરો, ઓખારણ વાંચો. કેવો પાવર હોય છે જુઓ. દ્વારકા જેવા દ્વારકાધીશના નગરમાંથી જ્યાં સુદર્શન ચક્ર ચોકી પેરો કરે અને આવડી આ ચિત્રલેખા ન્યાથી પલંગ હોતો હૂતેલો ઉપાડી આવી. એવી સરસ કથા છે. કૃષ્ણની કથા સાંભળીને રૂકમણી ભીષ્મક રાજાની કન્યા એ કૃષ્ણના પ્રેમમાં પડે. મળી નથી, સાંભળીને પ્રેમમાં પડે. અને પછી પાછો એ લવ લેટર લખે, પહેલો વહેલો પ્રેમ પત્ર દુનિયાનો. ભાગવતમાં છે એ પ્રેમ પત્ર. અને એ પત્ર લઈને સુદેવ નામના ભૂદેવને આપે, ઠેઠ દ્વારકા મોકલે. કોણ કહેતું તું? કોણ કે આપણે ત્યાં સ્ત્રી દબાયેલી હતી? એક જણાએ એક જગ્યાએ મહિલાઓની સભા મળેલી. મોટા ભાગના બહેનો હતા, 5-10 પુરુષો હતા. અને પછી બેન બધી લીડરો ભાષણ કરતી હતી. બહેનો, તમે તમારી શક્તિને ઓળખો. આપણે કચડાયેલા રહેવાનું નથી. નારી એ મોટી શક્તિ છે. તમે શક્તિ સ્વરૂપા છો, તમે શક્તિ. તો પુરુષોમાંથી એક જણો કે તો પછી અમે હું? તમે સહન શક્તિ. આપણે ત્યાં સ્વયંવર થતા હતા ને એમાં એ સ્ત્રીને, એ કન્યાને અધિકાર હતો પોતાનો વર ચયન કરવાનો. એટલે ભારતના ઇતિહાસને તમે જુઓ,
અહીંયા આપણે રાધા કૃષ્ણ, પહેલા રાધાનું નામ બોલીએ પછી કૃષ્ણ. ભવાની શંકર, લક્ષ્મી નારાયણ, સીતારામ, માતૃશક્તિને આપણે આગળ રાખી છે. વચ્ચે એકવાર હું લંડનમાં હતો તો ત્યાંના વર્તમાન પત્રમાં મેં એક સમાચાર વાંચ્યા ઇંગ્લિશમાં. એમાં ત્યાંની એક બહુ મોટી નન, એણે આમ રિબેલિયન થઈને જાણે પ્રશ્ન ઉઠાવેલો કે વાય ગોડ ઇઝ હી એન્ડ વાય નોટ શી? ધીસ ઇઝ ડિસ્ક્રિમિનેશન. આ ભેદ છે. વાય ઇઝ ગોડ હી? He is merciful, he is great. Why God is he